can ask the flowers. લેવલ ફેમ મારી હું ફેમસ જ છું. I sit for hours, કોતો મોત મેલાવે કોતો મારો રોમ ભૂલવાડે. telling all the bluebirds. ઓ ભૂલી જવું તો ભૂમકા બાર નહીં જીવે. The bill and coo birds. જણનારીનો ધાવણ લાજે નમતી આવો તો કાળજે જાણો ફેરવાત સમજી લો. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર. મિત્રો, હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપના વિડીયો તમે જોવા જશે, બરાબર? તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છે, પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. સૌથી પહેલા મિત્રો તમારે અહીંયાથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું, બરાબર? જો આપણે પ્રોટોન VPN કનેક્ટ કરી લઈશું કંઈક આ રીતે, બરાબર? કનેક્ટ પર ક્લિક કરશો એટલે કનેક્ટ થઈ જશે, બરાબર? તમને જે એપ્લિકેશન છે, બરાબર, પ્રોટોન VPN તમને પ્લે સ્ટોરની અંદરથી મળી જશે. બીજું કોઈ VPN હશે તો પણ ચાલી જશે. પછી તમારે શું કરવાનું છે, CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે કંઈક આ રીતે, બરાબર? પછી ન્યૂ વિડીયોને ક્લિક કરી દેવાનું છે. આ રીતે ફોટોની અંદર જઈને તમારે અહીંથી એક ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર? અત્યારે તમારે એક ફોટો એડ કરી લેવાનો છે, બરાબર? આ રીતે પછી જેમાં આપણે વિડીયો આપણે એડિટિંગ કરશું આગળ એ પ્રમાણે આપણે અલગ અલગ ફોટો એડ કરતા જઈશું, બરાબર? તમારે રીતે ફોટો એડ કરતું જવાનું છે, બરાબર? તમને બતાવી દઈશ. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે ઓવરલી વિડીયો એડ કરવાનો છે. તમારે ઓવરલીની અંદર આવી જવાનું છે, એડ ઓવરલીની અંદર આવી જવાનું છે. જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે તમારે લઈ લેવાનો રહેશે, બરાબર? આ રીતે તમારે વિડીયો લઈ લેવાનો, બરાબર? જે આપણે એડિટ કરેલ છે આ રીતે, You can ask the flowers. બરાબર? આ વિડીયો તમને મળી જશે ટેલિગ્રામની અંદર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર? ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. હવે તમારે શું કરવાનું છે, જે આપણે ફોટો રાખ્યો છે એને આપણે સૌથી પહેલા તમારે એની જે સાઇઝ છે એને નાની કરી દેવાની, બરાબર? તમારે ઓલી વિડીયો એડ કર્યા પહેલા તમારે કરી લેવાનું રહેશે, બરાબર? તમારે સાઇઝ નાની કરી દેવાની રહેશે. 9.16 તમારે સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર? આ રીતે તમારે શું કરવાનું છે, જે વિડીયો છે ને તમારે આ રીતે નાનું કરી દો, બરાબર? હવે તમારે ફોટોને આ રીતે ઝૂમ કરીને કંઈક આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર? જો આ તમારે પહેલું કરી લેવાનું છે, બરાબર? ઓવલી વિડીયો તમે એડ કરો એ પહેલાં તમારે આ રીતે ફોટોની તમારે સાઇઝ તમારી રીતે રાખી દેવાની, સિલેક્ટ કરી લેવાની છે, બરાબર? કંઈક આ રીતે 9.16 તમારે સિલેક્ટ કરી દેવાનું છે, એ રીતે તમારે લગાવી દેવાનું છે, બરાબર? હવે તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો છે તમારે આ રીતે નાનો કરી દેવાનો છે, ઉપર તમારે આ રીતે રાખી દેવાનો રહેશે કંઈક આ રીતે, બરાબર? હવે તમારે શું કરવાનું છે, જે જગ્યાએ ફોટો આપણે જે ચેન્જ થઈ જાય છે, બરાબર? ઓલી વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે. જે જગ્યાએ ફોટો ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે શું કરવાનું છે, ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે, બરાબર? તમને બતાવી દઉં કંઈક આ રીતે, બરાબર? તમે આગળ આવશો એટલે કટ મળી જશે. જો આ જગ્યાએ, બરાબર? આ જગ્યાએ તમારે શું કરવાનું છે, ફોટોને આ રીતે એક્સ્ટ્રા છે આ રીતે હટાવી દેવાનું છે. પ્લસની અંદર આવી જવાનું છે, આ રીતે તમારે ફોટો છે તમારે એડ કરી લેવાનો રહેશે, બરાબર? આ રીતે ફોટોને એડ કરી લેવાનું છે, બરાબર? તમારે શું કરવાનું છે, જે ફોટો છે એને તમારે આ રીતે સાઇઝ મોટી કરી દેવાની રહેશે કંઈક આ રીતે તમારે રાખી દેવાનું, એડજસ્ટ કરી દેવાનું, મતલબ તમારે રીતે એડજસ્ટ કરતું જવાનું છે કંઈક આ રીતે, બરાબર? તમારે શું કરવાનું છે, હવે પછી તમારે આગળ આવી જવાનું છે. આગળ આવશો એટલે આગળ આપણે ફરીથી આપણો વિડીયો છે, સોરી જે ફોટો છે એ ચેન્જ થઈ જશે. તો તમને બતાવી દઉં, આ રીતે તમારે ફોટોને જે આપણે રાખ્યો છે એને પણ તમારે આ રીતે મોટો કરતું જવાનું છે. આ જગ્યાએથી ચેન્જ થઈ જશે, બરાબર? તમને બતાવી દઉં આ જગ્યાએથી, બરાબર? તમારે શું કરવાનું છે, એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનો રહેશે, બરાબર? જો આ જગ્યાએથી આ જગ્યાએ, બરાબર? તમારે શું કરવાનું છે, એક્સ્ટ્રા જે ફોટો છે ને તમારે આ રીતે હટાવી દેવાનો, બરાબર? હવે તમારે શું કરવાનું છે, પ્લસની અંદર આવી જવાનું છે, ફોટો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર? કંઈક આ રીતે તમારે ફોટો લેતું જવાનું છે અને આ રીતે તમારે કટ લગાડતું જવાનું, બરાબર? જો આ રીતે આવી જશે તમારે આગળ ફોટો આવશે, બરાબર? તમારે શું કરવાનું છે, એક્સ્ટ્રા જે ફોટો છે ને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું, બરાબર? પ્લસની અંદર આવી જવાનું છે, ફોટોને તમારે લઈ લેવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર? અને ફોટોની જે સાઇઝ છે તમારે મોટી કરી દેવાની રહેશે, બરાબર? કંઈક આ રીતે તમારે બધા ફોટોની જે સાઇઝ છે તમારે આ રીતે મોટી કરી દેવાની રહેશે કંઈક આ રીતે, બરાબર? આ રીતે તમારે કરી લેવાનું છે. જેટલા આપણે ફોટો છે એ રીતે તમારે આ રીતે જ એડ કરી લેવાનું છે, બરાબર? પછી આગળ જે આપણે જે એનિમેશન જે આપણે આવે છે એ બધા તમને લગાડતા શીખવાડી દઈશ, બરાબર? સૌથી પહેલાં તમારે આ કરી લેવાનું રહેશે. જો ફરીથી તમને બતાવી દઉં, મેં આગળ આવશો એટલે આ રીતે તમને કટ જોવા મળી જશે આ રીતે, બરાબર? જો આ રીતે આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જાય તમારે શું કરવાનું છે, આ રીતે હટાવી દેવાનું છે. પ્લસની અંદર આવી જવાનું છે, ફોટો તમારે લઈ લેવાનો રહેશે કંઈક આ રીતે, બરાબર? તમે ફોટો ના લો તો ચાલશે, તમારે એક ફોટો છે તો પણ તમને વિડીયો બની જશે, બરાબર? તમે એક ફોટોથી બનાવી શકો છો અને ઘણા બધા ફોટો એડ કરશો તો પણ સારું લાગશે, બરાબર? તો આ રીતે તમારે લગાવી દેવાનું, બરાબર? આ રીતે કટ આવશે અહીં તમારે હટાવી દેવાનું છે. પ્લસની અંદર આવી જવાનું છે, આ રીતે તમારે આ રીતે એડ કરી લેવાનું, બરાબર? ફોટો કંઈક આ રીતે આવી જશે. તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે જે આ જે ફોટો છે એને તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું, બરાબર? આ રીતે તમારે બધા ફોટો આ રીતે એડ કરી લેવાના છે. પછી આગળ જે એનિમેશન આવે છે
એ બધા તમને લગાડતા શીખવાડું, બરાબર. તો આ રીતે તમે ફોટો એડ કરી લો, બરાબર. આ રીતે તમારા બધા કાર્ડ લગાવી દેવાના. હવે તમારે શું કરવાનું છે, જે ઓલ વિડીયો રાખી છે એની તમારે ક્લિક કરી દેવાનું છે. આગળ તમે આવશો એટલે આપણે એનું સોંગ બનાવી દેવાનું, બરાબર. તમે આગળ આવશો એટલે તમને એક્સટ્રેક્ટનો ઓપ્શન મળી જશે, એક્સટ્રેક્ટ ઓડિયો, બરાબર. એની તમારે ક્લિક કરી દેવાનું છે. એની ક્લિક કરશો એટલે ઓટોમેટિક સોંગ બની જશે, બરાબર. તમારે એક લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, જે આપણે વિડીયો રાખ્યો છે ઓવરલે વિડીયો, એની અંદર જે આપણે એનિમેશન લગાડેલ છે એ બધા તમને હવે લગાડતા શીખવાડી દઉં, બરાબર. પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. આથી તમને જો ઇન આઉટને કોમ્બો તમને મળી જશે, બરાબર. આથી તમને અલગ અલગ પ્રકારના એનિમેશન જોવા મળી જશે, બરાબર. સારા સારા તમે આથી લગાવી શકો છો, બરાબર. ઇન આઉટને કોમ્બો તમને મળી જશે, બરાબર. ઇનની અંદર આવી જવાનું છે, આ રીતે તમને મળી જશે, બરાબર. બકા આપણે હું તમને બતાવી દઉં, બરાબર. નામ તો તમે નોટ કરી લેવાનું રહેશે, બરાબર. જે તમને નામ કહો તમે નોટ કરી લેવાનું છે, પછી તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે, રિપ્લે તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. તમને બતાવી દઉં, આ રીતે રિપ્લે લખી દેવાનું છે એટલે આવી જશે. BWG રિપ્લે કરશો તો પણ આવી જશે, તમને બતાવી દઉં આ રીતે, બરાબર. આ રીતે BW તમારે લખી દેવાનું છે તો પણ આવી જશે, બરાબર. આ રીતે આવી જશે, બરાબર. BW રિપ્લે, બરાબર. જો તમને અહીંથી મળી જશે આ રીતે, બરાબર. એ તમારે એનિમેશન જે છે લગાવી દેવાનું રહેશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે ઇફેક્ટ આવશે, બરાબર. તમને ઇફેક્ટ લગાડતા શીખવાડી દઉં બીજી ક્લિપની અંદર, બરાબર. ઇફેક્ટની અંદર તમારે આ રીતે આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, આ રીતે તમને અહીંથી મળી જશે, બરાબર. જો આ રીતે થોડું નેટનો પ્રોબ્લેમ છે, થોડીક વાર લાગશે, બરાબર. આ રીતે આવી જશે. ટ્રેનિંગની અંદર ન્યૂની અંદર તમને અહીંથી મળી જશે, બરાબર. આથી ઘણા બધા ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર. તમારે શું કરવાનું છે, આ રીતે તમને બતાવી દઉં, આ રીતે તમારે નામ નોટ કરી લેવાનું, બરાબર. સર્ચ બારની અંદર આવીને તમને બતાવી દઉં, તમારે ડીમેન્શન સ્પ્લાઇટ લખવાનું છે, આ રીતે આવી જશે. જો આ રીતે ડીમેન્શન, બરાબર, સ્પ્લાઇટ, બરાબર. સ્પ્લાઇટ લખશો એટલે આવી જશે, આ રીતે તમને મળી જશે, બરાબર. જે પહેલું જે એનિમેશન આવે તમારે લગાવી દેવાનું રહેશે, કંઈક આ રીતે આ તમારે લગાવી દેવાનું છે. જે પહેલી બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. હવે જે આગળ જે નાની ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં, તમારે એની અંદર એનિમેશન આવશે, એનિમેશનની અંદર આવી જવાનું છે, આ રીતે તમને મળી જશે, બરાબર. તમને સર્ચ કરીને બતાવી દઉં, બરાબર. તમને અહીંથી સર્ચ કરીને બતાવી દઉં, આ રીતે સર્ચની અંદર આવી જવાનું છે, તમારે લખી દેવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ, બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે, સ્લાઇપ એન્ડ સ્લાઇપ તમારે લખી દેવાનું રહેશે, બરાબર. એટલે તમને અહીંથી મળી જશે. જે આપણે લગાવેલ છે એ તમને સેમ નહીં મળે, કેમ કે એ હટી ગયું છે, આપણે સર્ચ કર્યું તો પણ નથી, બરાબર. અહીંથી હટી ગયું છે, તમારે અહીંથી એ ટાઈપના સેમ તમને અહીંથી મળી જશે, બરાબર. તમને બતાવી દઉં સ્લાઇપ એન્ડ સ્લાઇપ, બરાબર. જો આ ટાઈપના તમને મળી જશે, આ રીતે તમને બતાવી દઉં. એ ટાઈપના બીજા પણ ઘણા બધા તમને અહીંથી મળી જશે, બરાબર. એ પણ તમે લગાવી શકો છો, બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું છે. એ ટાઈપના બીજા પણ તમને અહીંથી ઘણા બધા મળી જશે, બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ તમારે લખી દેવાનું છે એટલે આવી જશે. તમારે નામ નોટ કરી લેવાનું છે, બધા જે તમને એનિમેશન જે નામ કહું, બરાબર. એ તમારે એ ટાઈપનું સેમ એક લગાવી દેવાનું છે. હવે જે આગળ જે મોટી બીજી ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં, એની અંદર તમારે એ ઇફેક્ટ આવશે, બરાબર. તમને બતાવી દઉં, તમને ઇફેક્ટની અંદર તમારે આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, આ રીતે તમને ફરીથી સર્ચ કરીને બતાવી દઉં, બરાબર. સર્ચ બારની અંદર આવી જવાનું છે, આ રીતે તમારે લખી દેવાનું છે કિનેટિક શોર્ટ્સ, બરાબર. આ તમારે લખી દેવાનું રહેશે, કિનેટિક શોર્ટ તમે લખશો એટલે આવી જશે, બરાબર. આ રીતે તમે લખશો એટલે આવી જશે. મેં તમને કીધું નામ તમારે નોટ કરી લેવાના રહેશે, આ તો બરાબર. કિનેટિક શોર્ટ તમને અહીંથી મળી જશે, આ તમારે લગાવી દેવાનું, બરાબર. એ સેમ તમને અહીંથી મળી જશે, તમારે ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે, બરાબર. હવે તમારે શું કરવું છે, આની અંદર આપણે અલગ એનિમેશન આવશે, બરાબર. તમને બતાવી દઉં, એનિમેશનની અંદર તમારે આવી જવાનું છે આ રીતે, બરાબર. તમને અહીંથી મળી જશે, બરાબર. આને પણ તમને સર્ચ કરીને બતાવી દઉં, તમારે સર્ચની અંદર આવી જવાનું છે, બરાબર. સર્ચ બારની અંદર આવી જવાનું છે, આ તમારે લખી દેવાનું છે ફ્રોસ્ટી ફોકસ ઇન, બરાબર. તમારે તે લગાવી દેવાનું છે અને તમને મળી જશે, બરાબર. ફ્રોસ્ટી ફોકસ ઇન એ તમે લખશો એટલે આવી જશે, બરાબર. આથી આપણે લગભગ હટી ગયું છે, બરાબર. આની અંદર આપણે 2-3 વાર યુઝ કરી લીધું વિડીયોની અંદર, એટલે લગભગ હટી ગયું છે, તો કોઈ કારણથી હટી ગયું છે, તમારે અહીંથી મળી જશે, બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. જો ના મળે તમારે અલગ લગાવી દેવાનું છે, બરાબર. એ ટાઈપના તમને ઘણા બધા સેમ મળી જશે, લગભગ તમને અહીંથી મળી જશે. પહેલી વાર તમે સર્ચ કરશો તો, બરાબર. તમારે લગાવી દેવાનું છે, જો તમે જોઈ લો વિડીયોની અંદર એ સેમ તમને મળી જશે, બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. હવે જે બીજી આવે છે મોટી ક્લિપ એને તમને બતાવી દઉં, એની અંદર આપણે એનિમેશન આવશે, એનિમેશનની અંદર આવી જવાનું છે, આ રીતે એની અંદર પણ તમારે સર્ચ કરી દેવાનું રહેશે, બરાબર. એની તમારે સર્ચ કરી દેવાનું છે, ઉપર તમારે બેક ડ્રોપ તમારે લખી દેવાનું છે, બરાબર. આ રીતે બેક ડ્રોપ લખશો એટલે આવી જશે, કંઈક આ રીતે, બરાબર. આ રીતે આવી જશે બેક ડ્રોપ, બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. કટ યુપી બેક ડ્રોપ, બરાબર. પૂરું નામ લખશો તો પણ આવી જશે, આ રીતે, બરાબર.
બરાબર લીટીને તમારે ફૂલ કરી દેવાનું છે, કંઈક આ રીતે નોર્મલ તમારે રાખી દેવાનું, બરાબર એડજસ્ટ કરી દેવાનું છે, મતલબ તમારે પૂરા જે ક્લિપની અંદર અપ્લાય કરવા માટે તમારે રાખી દેવાનું, બરાબર લીટી તમારે ફૂલ કરી દેવાની નીચેવાળી, બરાબર આ રીતે તમારે બેક આવી જવાનું છે એટલે એકદમ લાગી જશે, બે લાગી જશે. હવે આની અંદર જે અલગ એનિમેશન આવશે, બરાબર જે નાની જે ક્લિપ છે એને તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, આ રીતે તમારે કોમ્બોની અંદર આવી જવાનું, બરાબર તમને બતાવી દઉં, આ તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે, આ રીતે તમને મળી જશે જો ઝૂમ 1 વાળું, બરાબર આ રીતે લગાવી દેવાનું રહેશે, બરાબર ઝૂમ 1 વાળું તમારે લગાવી દેવાનું છે, કોમ્બોની તમને મળી જશે. હવે આની અંદર આપણે અલગ ઇફેક્ટ આવશે, બરાબર તમને બતાવી દઉં, જો તમને બતાવી દઉં લાસ્ટ હવે બે ક્લિપ વધી છે મોટી, બરાબર આની અંદર આપણે ઇફેક્ટ આવશે, તમને બતાવી દઉં ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી મળી જશે, જો આ રીતે તમને મળી જશે ટ્રેનિંગની અંદર, બરાબર જો આ કટ સ્વરૂપ, બરાબર સિલેક્ટ કટ વાળું, બરાબર તમને મળી જશે આ રીતે, બરાબર સ્કેન કટ વાળું તમને અહીંથી મળી જશે, તમારે લગાવી દેવાનું રહેશે, કંઈક આ રીતે તમારી સ્પીડને તમારે નોર્મલ તમે રાખી શકો છો, બરાબર આ રીતે તમારે એ તમને સેમ મળી જશે, તમારે જે પૂરી ક્લિપ છે એની તમને એપ્લાય કરી દેવાનું રહેશે. હવે લાસ્ટ જે ક્લિપ વધી છે એની તમને બતાવી દઉં, એની અંદર ઇફેક્ટ આવશે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, જે તમને અહીંથી મળી જશે એ પણ તમારે સર્ચ કરવું પડશે, બરાબર તમને સર્ચ કરીને બતાવી દઉં, બરાબર મેં તમને જેટલા નામ કીધા તમારે નોટ કરી લેવાના રહેશે, બરાબર તમારે સર્ચની અંદર આવી જવાનું છે, બરાબર તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે, આ તમારે લખી દેવાનું રહેશે V+, બરાબર આ તમારે V+ તમે લખશો એટલે આવી જશે, કંઈક આ રીતે તમને બતાવી દઉં, બરાબર જે પહેલું એનિમેશન આવે છે તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર સોરી ઇફેક્ટ, બરાબર V+ તમે લખશો એટલે આવી જશે, સ્પિન લખશો તો પણ આવી જશે, આ તમને જો તમને બીજાની અંદર તમને મળી જશે આ રીતે, બરાબર તમારે V+ તમારે લખી દેવાનું છે એટલે આવી જશે, તમારાથી પૂરી જે ક્લિપ છે એની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે, એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જાય અને કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રોબ્લેમ આવે ફરીથી તમે વિડીયો જોઈ, બરાબર મેં તમને જે નામ કીધું બરાબર એનિમેશનને તમારું નામ નોટ કરી લેવાના રહેશે, બરાબર તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો તમારાથી ડિલીટ કરી દેવાનું છે, એકદમ તમારો વિડીયો એડિટ થઈ જશે, બરાબર અને તમારે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે એટલે ગેલેરીની અંદર સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગે તો લાઇક કરી દેજો અને ચેનલના તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો ત્યાં સુધી. જય દ્વારકાધીશ.